હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ ધાર્મિક માસમાં ગોરમાવડીનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે. મોટાભાગના મહિલાઓ પુરુષોત્તમ માસ દરમિયાન ગોરમાવડીનું પૂજન અર્ચન કરે છે. ત્યારે જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ. હિન્દુ પંચાંગ અનુસાર દર 3 વર્ષે આવતા પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહિનાને લોકબોલીમાં ગોપી મહિનો, મલ માસ કે પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. આ પવિત્ર માસ દરમિયાન ખાસ કરીને મહિલાઓ દ્વારા કાંઠા ગોર એટલે કે ગોરમાની પૂજા કરવાનું અને દરરોજ સવારે પવિત્ર નદી કે જળાશયોમાં સ્નાન કરી વાર્તા વાંચન કરવાનું અનેરું મહત્વ છે. વિવિધ મંદિરોમાં આ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પોરબંદરમાં પણ અનેક વિસ્તારોમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી થાય છે. ત્યારે વાડી પ્લોટ વિસ્તારમાં પણ આ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગોરમાવડીનું પૂજન અર્ચન, પ્રસાદી અને આરતી સહિતના કાર્યક્રમો યોજાય છે. આ પરંપરાની સૌથી મોટી વિશેષતા તેમાં ગવાતા લોકગીતો છે. પૂજા કરતી વખતે સ્ત્રીઓ સમૂહમાં મધુર અવાજે ગોરમાના ગીતો ગાય છે. પૂજા અને આરતી પૂર્ણ થયા બાદ તમામ સ્ત્રીઓ કાંઠે એકસાથે બેસીને પુરુષોત્તમ માસ અને કાંઠા ગોરની પારંપરિક કથા સાંભળે છે. પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય, ઘરની સુખ શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે આ વ્રત કરે છે, જ્યારે કુંવારિકાઓ સારા અને સંસ્કારી જીવનસાથીની પ્રાપ્તિ માટે ગોરમાવડીની આરાધના કરે છે. પુરુષોત્તમ માસ મૂળભૂત રીતે ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુને સમર્પિત છે, પરંતુ તેમાં માતા ગૌરી, શિવ પાર્વતી સ્વરૂપની પૂજા થવી એ હિન્દુ ધર્મમાં હરિ અને હરના અદ્ભુત સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રોજબરોજના ઘરકામમાંથી સમય કાઢીને આખા મહિના સુધી સ્ત્રીઓ સવારે એકસાથે હળેમળે છે, ગીતો ગાય છે. આ પરંપરા સ્ત્રીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રફુલ્લિત રાખવાનું પણ એક મોટું માધ્યમ છે. ગોરમાવડીની આ પરંપરા માત્ર એક ધાર્મિક ક્રિયાકાંડ નથી, પરંતુ લોકજીવન, ભક્તિભાવ અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. આ મહિનામાં યથાશક્તિ દાન, જેમ કે દીપદાન, અન્નદાન, વસ્ત્રદાન કે જળદાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે, તેવી એક માન્યતા છે. આ માસ ભક્તિ અને આત્મશુદ્ધિ માટે હોવાથી તેમાં લૌકિક અથવા ભૌતિક સુખ સુવિધા સાથે જોડાયેલા શુભ કાર્યો કરવામાં આવતા નથી. પૌરાણિક કથાઓ અનુસાર સૂર્ય અને ચંદ્રના પંચાંગની ગણતરી સેટ કરવા માટે દર 3 વર્ષે આ વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શરૂઆતમાં મહિનાનો કોઈ દેવતા સ્વામી ન હોવાથી તેને મલમાસ એટલે કે અશુદ્ધ માસ કહેવાયો હતો. આ મહિનામાં કોઈ શુભ કાર્ય ન થતા હોવાથી લોકો તેની ઉપેક્ષા કરવા લાગ્યા. આનાથી દુઃખી થઈને મલમાસ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું હતું કે હવેથી તે ભગવાન વિષ્ણુનો પ્રિય માસ બનશે અને સર્વોત્તમ નામ પુરુષોત્તમ મળશે. ભગવાનના આ વરદાનથી આ મહિનો અન્ય તમામ મહિનાઓ કરતાં શ્રેષ્ઠ અને પવિત્ર બની ગયો, તેવી લોકમાન્યતા જોવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને. મારું નામ કાજલ મડલાણી છું. વાડી પ્લોટ શેરી નંબર અભય મકાનમાં રહું છું. અમે લોકો 25 વર્ષ ત્યાં ગોરમાં કરીએ. પહેલા વિવેકાનંદ મંદિર એપાર્ટમેન્ટની સામે કરતા. આ વખત અમે એમ માન્યું કે જાગુબેન કે આપણે બધા આય કરીએ, તો અમે કીધું વાંધો નહીં. એટલે અમે 3 દિવસ છે બધાય પાઠ પૂજા અને ટાઈમસર બધું સેવા આરતી બધું કરીએ છીએ. બધાને બહુ જ મજા આવે છે. આ ગોરમાં વિશે કેટલા ટાઈમથી વાટ જોતા હતા. વર્ષોતો મહિનો આવે તો ગોરમાનો બધા સ્થાપના કરીને બધા હળી મળીને ભજન, કીર્તન ને વાર્તા ને બધું કરીએ. એક મહિનો સવારના કરીએ. થાળ આરતી બધું આંબળું જાંબુડું બધું કરીએ. ફરાળ કરીએ, એકટાણા કરીએ, બધા હળી મળીને ભજન કીર્તન કરીએ. મારું નામ હંસાબેન કૌશિકભાઈ ઓડેદરા છે. શેરી નંબર 1માં વાડી પ્લોટ વિસ્તારમાં અમે રહીએ છીએ અને અમે 25 વર્ષથી હું, મારા સાસુ અને આખી શેરી અમે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી અને ગોરમાની પૂજા કરીએ છીએ. અને બધા પોતાની રીતે સવારે 9:30 10 વાગે જ્યારે જેને આવવું હોય તે પૂજા કરતા જાય અને બધું બોલીએ છીએ. ખેતર ખેડીએ છીએ, અમે આંબુડું જાંબુડું કરીએ છીએ, આરતી કરીએ છીએ અને ભોગ ધરાવીએ છીએ. અને અમે ઘણા વર્ષોથી કરીએ છીએ. પુરુષોત્તમ ભગવાનનું મહાત્મ્ય શું છે? તો પુરુષોત્તમ ભગવાનમાં આ માસને અધિક માસ કહેવાય છે. અધિક માસમાં જે કંઈ પણ આપણે થોડું ઘણું પણ પુણ્ય કરીએ છીએ તો તેમનું અધિક ફળ મળે છે.
એટલે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કે જે કાંઈ એકટાણા કરો, વ્રત કરો, જે કાંઈ પણ કરીએ છીએ એનું અધિક થઈ અને કુંવારિકાઓ હોય છે એને જે માગવું હોય તો એ માતાજી પાસે અને પુરુષોત્તમ ભગવાન પાસે માગે છે, તેની સર્વ મનોકામના પૂરી થાય છે. અને જે લોકો જે રીતના મનોકામના માને છે એ પુરુષોત્તમ ભગવાનમાં પૂરો કરે છે. અને 30 દિવસ આ વ્રત કરે છે અને પછી છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરે છે. પોતે યથાશક્તિ જે કાંઈ પણ બ્રાહ્મણને દક્ષિણા બધું આપીએ છીએ અને પછી છેલ્લે અમે ગોરમાને પધરાવા પણ એક સાથે જ બધાય જઈએ છીએ અને ત્યારે અમે એનું કરીએ છીએ. ચોપાટી ગ્રાઉન્ડ ઉપર પણ જાય છે, ત્યાં બધા બહેનો ત્યાં લઈ જાય છે અને ત્યાં ભક્તિભાવથી રાસ રમે છે ગોપીઓની જેમ બધાય. અને પછી ગોરમાને અમે પધરાવા જઈએ છીએ ત્યારે જરાક મનમાં એમ થાય છે કે 30 દિવસ જેની પૂજા કરી છે તો એને અમારે ત્યાં મૂકવા જવા પડે છે એમ. અને આ વખતે અમે ભક્તિભાવથી શરૂઆત કરી છે ગોરમાની અને 25 વર્ષથી હું અને મારા સાસુ અમે બેય કરીએ છીએ.